હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક મહત્વપૂર્ણ ભરતી આવેલી છે. કરમતારા એન્જિનિયરિંગ એલટીડી ઈપીસી ડિવિઝન દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને ભરતી મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા જાહેર કરવામાં આવેલી છે ટ્રાન્સમિશન લાઇન દ્વારા. તો વી આર કન્ડિશન વોક ઇન ઇન્ટરવ્યુ ફોર મલ્ટિપલ ટેકનિકલ પોઝિશન. ઇન્ટરવ્યુ વેન્યુ, તો ઇન્ટરવ્યુનું અહીં મિત્રો એડ્રેસ આપેલું: સરોવર, પોર્ટિકો, રિવરફ્રન્ટ, ભવંચ કોલેજ રોડ, અમદાવાદ. અને તારીખ મિત્રો અહીં આપેલી છે 4 જાન્યુઆરી 2024 અને રવિવાર. તો 4 જાન્યુઆરી 2024 ને રવિવારના રોજ વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે અને સમય મિત્રો 8:30 થી 4 PM છે. તો એ મિત્રો ખાલી જગ્યાઓની માહિતી આપેલી છે. તેમાં ટ્રાન્સમિશન લાઇન અને સબસ્ટેશનનો અનુભવની માહિતી હોવી જરૂરી છે, તે ખાસ ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ મિત્રો અહીં ખાલી જગ્યાની વિગતો, પોસ્ટની સંખ્યા અને એક્સપિરિયન્સ કેટલા વર્ષનો અને લોકેશન આપેલું છે. તો પ્રોજેક્ટ હેડની 5 જગ્યા છે, જેમના માટે 20 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ટીએલ કન્સ્ટ્રક્શન, ડીજીએમ, એજીએમ, જીએમની 2 જગ્યા છે, જેમના માટે 15 વર્ષનો એક્સપિરિયન્સ અનુભવ હોવો જોઈએ. ટીએલ સેફ્ટી મેનેજરની 2 જગ્યા છે, જેમના માટે 12 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ટીએલ ફિલ્ડ ક્વોલિટી મેનેજરની 2 જગ્યા છે, જેમના માટે 8 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ત્યારબાદ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કમ પ્લાનિંગ એન્જિનિયરિંગ, જેમની 3 જગ્યા છે અને અનુભવ 8 વર્ષનો હોવો જોઈએ. ત્યારબાદ સ્ટોર ઇન ચાર્જ વિથ એસએપી, જેમની 2 જગ્યા છે અને 10 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ત્યારબાદ આસિસ્ટન્ટ સ્ટોર કીપર, જેમની 2 જગ્યા છે, 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ સિનિયર ટીએલ સર્વેયર વિથ PLSCAD, તો જેમની મિત્રો 2 જગ્યા છે અને 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ આસિસ્ટન્ટ સર્વેયર, જેમની 2 જગ્યા છે, 6 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ કન્સ્ટ્રક્શન એન્જિનિયર્સ સિવિલ, જેમની 2 જગ્યા છે અને 6 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ કન્સ્ટ્રક્શન એન્જિનિયર્સ ઇરેક્શન, જેમના માટે 2 જગ્યા છે અને 6 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ સેફ્ટી ઓફિસરની 4 જગ્યા છે, 6 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ફિલ્ડ ક્વોલિટી ઓફિસરની 4 જગ્યા છે અને 6 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ પ્રોજેક્ટ એકાઉન્ટની 1 જગ્યા છે, જેમના માટે 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ HR ટેલેન્ટ, જેમની 4 જગ્યા છે અને 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ HR જર્નલિસ્ટ, જેમની 2 જગ્યા છે અને જેમના માટે 12 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ HR સ્પાઇરલ સ્પિન સોફ્ટવેર, જેમની 2 જગ્યા છે અને 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ HR એડમિનિસ્ટ્રેશન, જેમની 2 જગ્યા છે અને 12 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ HR લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ, જેમની 2 જગ્યા છે અને 12 વર્ષનો અનુભવ. ત્યારબાદ લિસનિંગ ઓફિસર, જેમની 2 જગ્યા છે અને 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તો અને તેમના માટેના મિત્રો સ્થાન અહીં આપેલા છે. અહીં મિત્રો સેલેરી વિશે સ્પષ્ટતા કરેલી છે. તો પગાર મિત્રો ઈચ્છિત કુશળતા અને અનુભવ અનુસાર પગાર ધોરણ આપવામાં આવશે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને બાયોડેટા છે, જે ઈમેલ એડ્રેસ આપેલું છે તેમના પર મોકલવાના રહેશે. તો ઈમેલ એડ્રેસ મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને તેમના પર તમામ અનુભવ અને શૈક્ષણિક લાયકાત સંબંધી માહિતી આપવાની રહેશે. તો મહત્વપૂર્ણ પદો પર ભરતી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.